ધોરણ 12ની એક્ઝામનું તમારું રિઝલ્ટ આવી ગયું છે. હવે તમારું રિઝલ્ટ ક્યાંક ઓછું આવ્યું છે, પાસ થયા છો તો એવું લાગી રહ્યું છે, રિઝલ્ટ ઓછું છે, ફેલ થયા છો તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન આપી શકો છો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના સિમ્પલ નિયમો બોર્ડની વેબસાઇટ પર આવી ગયા છે. તમે બધા સબ્જેક્ટમાં ફેલ છો, બધામાં પાસ છો, તમે દરેક સબ્જેક્ટની એક્ઝામિનેશન આપી શકો છો. હવે જે જૂના નિયમો હતા 2-3 એવા રહ્યા નથી. ફોર્મ તમારી સ્કૂલમાંથી જ ભરાશે. જ્યારે ભરાવાની માહિતી આવશે ત્યારે અમે યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી દઈશું. પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. ફીસ તમારી જે બોર્ડની એક્ઝામિનેશનમાં હતી એ જ રીતે હશે. બોયઝ માટે ગર્લ્સ ને દિવ્યાંગની ફ્રી હોય છે તો એ પણ ફ્રી જ હશે. તો આ તમામ નિયમો અહીંયા લખેલા છે. હવે નિયમ પ્રમાણે જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન હોય જૂન મહિનામાં હોય છે, 15-20 તારીખની આજુબાજુ તમારી એક્ઝામિનેશન ચાલુ થશે. પાસ ઓફ ફેલ હોય ગમે તે વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે. આ બોર્ડનો જ પરિપત્ર છે. સબ્જેક્ટ વાઇઝ જે બેસ્ટ માર્ક હશે એ તમારા માર્ક્સ ત્યાં કેલ્ક્યુલેટ થશે. પહેલી એક્ઝામના માર્ક લખાયેલા હશે, બીજી તમે જે આપો એના માર્ક લખાશે. એમાંથી જે બેસ્ટ હશે એના પ્રમાણે તમારું ફાઇનલ રિઝલ્ટ બનશે ને એ તમારું દરેક જગ્યાએ ચાલશે. માની લો કે તમે બધાનું ફોર્મ ભરો છો અને પછી અમુકમાં એબસન્ટ રહો છો તો આગળની એક્ઝામનું માર્ક ઓટોમેટિક ગણાઈ જશે. તો ઇમ્પ્રુવમેન્ટમાં એબસન્ટ રહેવાથી પણ તમારું કોઈ નુકસાન નથી. આનો ડિટેલ માહિતી અમારી ઓનલાઈન અને ઓફલાઈન તમારે જો અમારી બેચમાં જોડાઈને મહેનત કરવી હોય તો એની ડિટેલ વિડીયો છે. તમે કમેન્ટમાં ખાલી લખજો રિઝલ્ટ RESULT આટલું તમે લખશો એટલે તમને ડાયરેક્ટ લિંક DM કરી દઈશું, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર WhatsApp મેસેજ કરશો તો પણ તમને વિડીયો મળી જશે. તમારે WhatsAppમાં લખવાનું છે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ. આવે ફટાફટ આ રીલ તમારા ફ્રેન્ડને શેર કરી દો અને બધી જ માહિતી માટે અમને એટલે કે પ્રિયસર વિદ્યાપીઠની YouTube અને ઇન્સ્ટામાં ફોલો કરવાનું ના ભૂલતા.